હેલો ફ્રેન્ડ્સ, શું તમે પણ જૂની ટાટ પરીક્ષા પાસ કરી છે પરંતુ જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ નથી ભરી શક્યા? તો આ વિડીયો છે તમારા માટે. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યાસેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની જે ભરતી ચાલી રહી છે તેનો બીજો રાઉન્ડ બહાર પડ્યો છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના બીજા રાઉન્ડમાં કોણ ફોર્મ ભરી શકશે. ફક્ત ટાટ પાસ કરેલા ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે અને ત્રીજા રાઉન્ડમાં કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે? જેમણે ટાટ પાસ નથી કરી તેમણે આગળ શું કરવું? શું તેમને જ્ઞાન સહાયક બનવાનો મોકો મળશે કે કેમ? કઈ રીતે ફોર્મ ભરવું? આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને ટેટ ટાટની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. જ્ઞાન સહાયક ભરતી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી 2026 બીજો રાઉન્ડ બહાર પડી ગયો છે. તો જે કોઈ પણ વિદ્યાર્થી છે એ પ્રથમ રાઉન્ડની અંદર ફોર્મ નથી ભરી શક્યા, જે કોઈ પણ વિદ્યાર્થીએ ટાટ પાસ નથી કરી અથવા તો ખૂબ જૂની ટાટ પાસ કરેલી છે, બીજા વર્ષની ટાટ પાસ કરેલી છે, તેમણે નવો મોકો મળશે. આજે બીજો રાઉન્ડ બહાર પડ્યો છે, તેમાં કોઈ પણ વર્ષમાં તમે ટાટ પરીક્ષા પાસ કરી હશે તો તમે ફોર્મ ભરી શકશો. ડિટેલ્સમાં આપણે જોઈએ તો જ્ઞાન સહાયક માધ્યમિકમાં 24,000 પગાર છે અને ઉચ્ચતર માધ્યમિકમાં 26,000 ફિક્સ પગાર છે. વયમર્યાદા વધારી દેવામાં આવી છે. વયમર્યાદા છે એ માધ્યમિક માટે 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષ કરવામાં આવી છે. તો આ એજ લિમિટ વધારી અને આ રીતે જે છે એ ભરતી બહાર પાડવામાં આવી હતી. ઘણા બધા યુટ્યુબર્સ એવું લખીને વિડીયો મૂકે છે કે નવી જ્ઞાન સહાયક ભરતી. તો આ કોઈ નવી ભરતી નથી, પરંતુ જે જ્ઞાન સહાયક ભરતીનો પહેલો રાઉન્ડ હતો એ પૂર્ણ થઈ ગયો છે. પહેલા રાઉન્ડ બાદ થોડી ઘણી જગ્યા જે બાકી વધી હતી, ત્યારબાદ હવે બીજો રાઉન્ડ બહાર પડ્યો છે. આ અગાઉના વિડીયોમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે ફર્સ્ટ રાઉન્ડની અંદર ફક્ત 2026ની જે લેટેસ્ટ દ્વિસ્તરીય ટાટ પાસ કરી હશે એ જ ફોર્મ ભરી શકશે. હવે આ બીજો રાઉન્ડ બહાર પડ્યો છે. બીજા રાઉન્ડમાં કોઈ પણ વર્ષમાં તમે ટાટ પાસ કરી હશે અથવા ખૂબ જૂની ટાટ કે જેમાં જ્યારે લેખિત પરીક્ષા નહોતી લેવામાં આવતી એવી ટાટ પરીક્ષા એક સ્તરીય જ હતી ત્યારે MCQ વાળી, તો એ ટાટ પાસ કરી હશે તો તમે આજે બીજા રાઉન્ડ જે છે એમાં ફોર્મ ભરી શકશો. ત્યારબાદ આ બીજો રાઉન્ડ પૂર્ણ થઈ જશે અને થોડી ઘણી જો જગ્યા ખાલી વધશે તો ત્રીજો રાઉન્ડ છે એ બહાર પડવાની શક્યતા ઘણી બધી છે. તો ત્રીજો રાઉન્ડ પણ બહાર પડશે અને ત્રીજા રાઉન્ડમાં એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે કે જેમણે ટાટ પાસ જ નથી કરી, એટલે કે ટાટ પાસ તમે નથી કરી શક્યા તો પણ ત્રીજા રાઉન્ડમાં તમે ફોર્મ ભરી શકશો. તો હાલ આપણે વાત કરીએ બીજા રાઉન્ડની. બીજા રાઉન્ડમાં કોણ ફોર્મ ભરી શકશે? બીજા રાઉન્ડમાં કોઈ પણ ટાટ પાસ કરેલ ઉમેદવાર છે એ ફોર્મ ભરી શકશે. અગાઉના વિડીયોમાં મને ઘણી બધી કમેન્ટ્સ આવી હતી કે અમે ક્યારે ફોર્મ ભરી શકશું, તો અપડેટ તમારા માટે આવી ગયું છે. આવતીકાલથી તમે છે એટલે કે તમે ફોર્મ હવેથી ભરી શકશો અને તમે જે છે એ જ્ઞાન સહાયક બની શકશો. સંપૂર્ણ ડિટેલ્સમાં આપણે માહિતી મેળવીએ તો આજે છે એ કરાર આધારિત ભરતી છે અને આ જાહેરાત અન્વયે પ્રથમ તબક્કા બાદ ખાલી જગ્યાના પ્રમાણમાં બીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબ કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. એટલે કે આ બીજો રાઉન્ડ છે. બીજા રાઉન્ડમાં તમે કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરી હોય, ભલે એ દ્વિસ્તરીય ટાટ ન હોય, MCQ વાળી ફક્ત ટાટ પાસ તમે કરી હશે તો પણ તમે ફોર્મ ભરી શકશો. જૂની બધી જ ટાટ પાસ કરેલ ઉમેદવાર ફોર્મ ભરી શકશે. પછી બીજો તબક્કો પૂર્ણ થઈ જશે. બીજા તબક્કા બાદ જો ખાલી જગ્યા વધશે તો છેલ્લો એટલે કે ત્રીજા તબક્કામાં માધ્યમિક વિભાગ માટે ફક્ત શૈક્ષણિક સ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક એટલે માસ્ટર કરેલા અને સાથે BEd કરેલા કે MAd કરેલા વિદ્યાર્થીઓની અરજી પણ સ્વીકારવામાં આવશે. તો આ રીતે ઉમેદવાર જે છે એ અરજી કરી શકે છે. અરજી કરવા માટેની વેબસાઇટ છે https://gnansahayak.ss.gujarat.org. આ પર તમે જે છે એ અરજી કરી શકશો. ઓનલાઈન અરજી જે છે એ કરવાની તારીખ છે 24/7/2026. તો તમે આવતીકાલથી એટલે કે 24 તારીખથી તમે જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે જ્ઞાન સહાયક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની એના પર જઈ અને તમે અરજી કરી શકશો અને લાસ્ટ ડેટ જે છે એ ફોર્મ ભરવાની છે 30/7/2026. અને લાસ્ટમાં તમને કહું છું કે જે વેબસાઇટ છે એ બહુ સ્લો થઈ જતી હોય છે. વિદ્યાર્થીઓના ફોર્મ જે છે એ વ્યવસ્થિત રીતે ભરાતા નથી.
એટલે 24 તારીખથી જ્યારે સાઇટ ઓપન થાય ત્યારથી તમારે જે છે એ ફોર્મ ભરવાનું શરૂ કરી દેવું. પછી લાસ્ટમાં કદાચ જે છે એ ડેટ 30 તારીખ જ રહેશે અને તમે ફોર્મ ભરવાનું ચૂકી જશો તો અવશ્ય છે એ 30 તારીખ પહેલાં ફોર્મ ભરી દેવું. અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે અને શાળા પસંદગી માટે પ્રથમ પસંદગી જે છે એ તારીખ 5/8/2026 આપવામાં આવશે. ત્યારબાદ તમને બીજો જિલ્લા પસંદગીનો વિકલ્પ પણ આપવામાં આવે છે. બીજી વખત તમને 7 તારીખે છે એ તમને જિલ્લા પસંદગી માટે ઓપ્શન આપવામાં આવશે અને ત્રીજો ફરી પાછો તમને જિલ્લા પસંદગીનો વિકલ્પ છે એ 10/8/2026ના રોજ તમને આપવામાં આવશે. તો આ રીતે 24/7થી લઈ અને તમે 30/7 સુધી ઓનલાઈન અરજી કરી શકશો બીજા તબક્કા માટે. અને મેરિટ લિસ્ટ જે છે એ તારીખ 3/8/2026 3 તારીખે તમને ખબર પડી જશે કે મારો વારો છે કે નહીં અને કયા જિલ્લામાં છે. તમે જે જિલ્લામાં ભરેલ હશે એ જ પ્રમાણે તમને મેરિટ ક્રમ આપવામાં આવશે. અને બાકી જે બધી જ માહિતી છે એના માટે હું નેક્સ્ટ વિડીયો લઈને આવીશ. આવતીકાલે કઈ રીતે જે છે એ ફોર્મ ઓપન થશે, તમારે કઈ રીતે ભરવાનું છે, કેટલી જગ્યા ખાલી છે, તમારે ડિટેલ્સમાં માહિતી જોતી હોય ફોર્મ કઈ રીતે ભરવું તેની તો બીજા વિડીયોમાં તમારે જોઈ લેવું. બાકી તમને જે છે એ તમને મેં એક નોટિફિકેશન આપી દીધું કે જે કોઈ પણ વિદ્યાર્થી છે એ ખાસ મને પૂછતા હતા અગાઉના વિડીયોમાં કે મેં ટાટ પાસ નથી કરી અથવા જૂની ટાટ પાસ કરી છે. તો હવે અત્યારે મોકો મળ્યો છે જૂની ટાટ પાસ કરેલ વિદ્યાર્થીને. જૂની ટાટ પાસ કરેલ વિદ્યાર્થી અવશ્ય જ્ઞાન સહાયકની વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી દે. ફોર્મ કઈ રીતે ભરવું તેનો અલગથી વિડીયો આવી જશે, તેમાં તમારે જોઈ લેવું. અને જે કોઈ પણ વિદ્યાર્થી એવા છે કે જેમણે ટાટ પાસ કરી જ નથી તેમના માટે નેક્સ્ટ અપડેટ આવશે ત્યારે ચેનલ પર તમને માહિતી મળી જશે. એટલે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો, તમને અવશ્ય જવાબ મળી જશે. બાકી જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે. થેન્ક યુ.